ખેડૂત આંદોલનમાં ટ્રેક્ટર રેલી બાદ એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આવી ગયા અને ક્યાંક આ બંનેની બબાલની અંદર જે ગુજરાતીમાં એક કહેવત છે કે બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી ગયો, એટલે ક્યાંક અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝઘડામાં સરકારને ફાયદો થઈ ગયો છે, કારણ કે આ ખેડૂત આંદોલન હવે અહીંયા સમેટાઈ ગયું, વિખેરાઈ ગયું કે પછી એક નવા આંદોલનની શરૂઆત અહીંયાથી થશે, તેની ચર્ચા આપણે કરીશું. કારણ કે થાંભલાનો આ મુદ્દો જે છે એ મુદ્દો હજી તો પૂરો નથી થયો. કંપની જે છે એ કંપનીઓ ખેડૂતના ખેતરની અંદર થાંભલા નાખવાની શરૂઆત તો કરી ચૂકી છે અને ઘણા બધા ખેડૂતોના ખેતરમાં કંપનીના જે મશીનો હોય તે પણ પહોંચી રહ્યા છે. એટલે ખેડૂતોનો આ મુદ્દો તો હજી ત્યાં ને ત્યાં જ છે. એટલે ચર્ચા કરીશું કે આ આંદોલન પૂર્ણ થયું કે પછી એક નવા આંદોલનની શરૂઆત અહીંયાથી થઈ છે. સાથે સાથે ચર્ચા કરીશું કે ભારતીય જનતા પાર્ટી નર્મદાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે દર્શના દેશમુખ, તેમને મંચ ઉપર બબાલ કરી દીધી, મંચ ઉપરથી નારાજ થયા, ઊભા થયા, પોતે બહાર ગયા અને પછી પોતે ધરણા પર બેસી ગયા. તેમની સાથે મનસુખ વસાવા પણ ગયા અને વિરોધ હતો નીલ રાવનો, ત્યાંના જે જિલ્લા અધ્યક્ષ છે તેમને લઈને. અને દર્શના દેશમુખે રાજીનામું આપવા સુધીની ધમકી આપી દીધી હતી. તો એ 24 કલાકની અંદર એવું તો શું થયું કે દર્શના દેશમુખે પોતાનું આંદોલન સમેટી લીધું અને નીલ રાવ, જેના માટે આ વાત કરવામાં આવી રહી છે, આરોપ લગાવવામાં આવી રહ્યા છે દર્શના દેશમુખ દ્વારા, શું ખરેખર નીલ રાવની ભૂમિકા છે ખરી? તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચલો ગાંધીનગરના નારા સાથે ખેડૂતો પોતાના ગામથી ગાંધીનગર આવવા માટે તો નીકળ્યા હતા. એ ટ્રેક્ટર રેલીની શરૂઆત પણ કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએથી, કોક દક્ષિણ ગુજરાતથી આવ્યું હતું, કોક ઉત્તર ગુજરાતથી આવ્યું હતું, કોક સૌરાષ્ટ્રથી આવ્યું હતું, કોક કચ્છથી આવ્યું હતું. 2 દિવસ તો તે લોકોને અહીંયા પહોંચતા થયા જ્યાં શાંતિપુરા સર્કલ પાસે ટ્રેક્ટર રેલી ભેગી થવાની હતી અને ત્યાંથી પછી એ ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ જવાની હતી. ગાંધીનગર પહોંચે એ પહેલા જ ખેડૂતોની આ ટ્રેક્ટર રેલી ઓગણજ પાસે રોકી દેવામાં આવી. એક તરફ ખેડૂતોના ટ્રેક્ટર હતા, બીજી તરફ જેસીબી હતું પોલીસનું. આ બધાની વચ્ચે કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું હતું અને આ સભાનું આયોજન જે ઓગણજની અંદર કરવામાં આવ્યું હતું ત્યાં આગળ બબાલ થઈ. બબાલ એ થઈ કે અમુક ખેડૂતો એવા આવ્યા કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે અમને ગાંધીનગર જવાની વાત કરી હતી અને ગાંધીનગર ન લઈ જઈને અમારી સાથે દગો કર્યો છે. પાલ આંબલિયાને એવું કહેવામાં આવ્યું અને પરિસ્થિતિ એ ઉદ્ભવી કે પાલ આંબલિયાની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. પણ આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. સમજવાની એટલા માટે જરૂર છે કારણ કે એક તરફ કોંગ્રેસ હતું, એક તરફ આમ આદમી પાર્ટી હતી અને આ બધાની વચ્ચે ક્યાંક જે સરકાર છે, સરકારને હવે એ ખબર પડી ગઈ છે કે ખેડૂતો પોતે વિખેરાઈ ગયા છે, ખેડૂતોની એકતા તૂટી ગઈ છે, તે લોકો એક નથી અને ક્યાંક જે કોંગ્રેસ કરવા માંગતી હતી તે આમ આદમી પાર્ટીએ થવા ન દીધું અને આમ આદમી પાર્ટી જે કરવા માંગતી હતી તે કોંગ્રેસે થવા ન દીધું. પણ પોતાના રાજકીય ફાયદામાં ખરેખર નુકસાન કોનું? તો નુકસાન ખેડૂતોનું થયું છે. કારણ કે ખેડૂતોનું આ આંદોલન જે હતું એ આંદોલનને ક્યાંક તેમને સફળતા સુધી પહોંચાડવાનું હતું અને સફળતા એ હતી તેમની કે જો તેઓ ગાંધીનગર સુધી પહોંચી ગયા હોત, ગાંધીનગર પહોંચ્યા હોત, સરકારને રજૂઆત કરી હોત અને સરકારે ત્યારે પોતે નિર્ણય લેવો પડ્યો હોત કે હવે એક જે કંપની છે એ કંપનીના થાંભલા ત્યાં નખાશે કે નહીં નખાય. તો તમને આ બધાની વચ્ચે એ પણ કહી દઈએ કે જે સરકારી કામકાજ છે કે સરકારી બાબુઓ છે એમના માટે તો કદાચ આ એક રાહતનો જ શ્વાસ હશે કે ખેડૂતોમાં અંદર જ ભાગલા પડી ગયા. એક તરફ કોંગ્રેસના ખેડૂતો વહેંચાઈ ગયા, બીજી તરફ આમ આદમી પાર્ટીના ખેડૂતો વહેંચાઈ ગયા. આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓની દાનત જ નહોતી કે એમને ગાંધીનગર સુધી લઈ જવામાં આવે અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે આ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં આગળ હળદર જેવું કરાવવા માંગતા હતા, લાઠીચાર્જ કરાવવા માંગતા હતા અને એટલા જ માટે થઈ અને આખો પ્રયત્ન કોંગ્રેસની આ જે રેલી છે તેને બગાડવા માટે કરવામાં આવ્યો. તો આપને એ પણ જણાવી દઈએ કે કોંગ્રેસની આ જે રેલી છે, કારણ કે પાલ આંબલિયા આમ તો વર્ષોથી
જ્યારથી હું જર્નલિઝમમાં આવી છું ત્યારથી હું પાલ આંબલિયાને ખેડૂતો માટે કામ કરતા જોઉં છું. એ પછી ગીરના પ્રશ્ન હોય કે પછી કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય કે જમીન માપણીનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્ને પાલ આંબલિયાને આપણે ખેડૂતો સાથે ઊભા રહેતા જોયા છે, આંદોલન કરતા જોયા છે અને લગભગ બધા જ ખેડૂતો જાણે છે. હું નથી માનતી કે એવા બહુ જ ઓછા ખેડૂતો હશે કે જેમને એ ખબર ન હોય કે પાલ આંબલિયા પોતે કોંગ્રેસના નેતા છે. પાલ આંબલિયા પોતે કોંગ્રેસના નેતા છે, વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કોંગ્રેસની વિચારધારા રાખે છે અને જ્યારે તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે 15 જૂને અમે આંદોલન કરીશું, ટ્રેક્ટર રેલી કરીશું અને તે રેલી માટેની જે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને તેમાં પણ લગભગ એવું કહેવામાં આવ્યું હતું અને કદાચ સ્પષ્ટ હતું કે કિસાન સંઘર્ષ સમિતિની સાથે સાથે કોંગ્રેસ પણ હશે જ, એટલે કોંગ્રેસના જ નેતાઓ હતા. જિગ્નેશ મેવાણી પોતે ત્યાં આગળ આંદોલન કરી રહ્યા હતા, એ પોતે સમર્થન માટે ફરી રહ્યા હતા, તો જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના જ ધારાસભ્ય છે. એટલે ખેડૂતો માટે એટલું તો પિક્ચર ક્લિયર હતું કે આ કોંગ્રેસના સમર્થનથી થનારી રેલી છે. તો પછી આ આખો પ્રોબ્લેમ થયો કઈ જગ્યાએ? કારણ કે જ્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓનું એવું માનવું હતું, હા એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતાઓ એ ખેડૂતોને કદાચ અંધારામાં રાખ્યા હતા. અંધારામાં એટલા માટે કહી રહી છું કારણ કે કોંગ્રેસના નેતાઓએ પહેલા જે સ્પષ્ટ કરી દેવાનું હતું કે આપણે ઓગળ જ જઈ રહ્યા છે, ના કે ગાંધીનગર. કદાચ કોંગ્રેસના નેતાઓની અહીંયા આગળ આ એક ભૂલ રહી ગઈ હતી કે એમને ઓગણજ ભેગા કર્યા બધાને અને ઓગણજથી થઈ અને પછી ગાંધીનગર જવાની વાત હતી. જો ઓગણજ ત્યાં સભા કરી અને ગાંધીનગર જવાની વાત હતી તો આ વાત કેમ ખેડૂતો સુધી પહોંચાડવામાં ન આવી? જો ખેડૂતો સુધી આ વાતને પહેલા જ ક્લિયર કરી દેવામાં આવી હોત તો કદાચ આ આખી જે બબાલ થઈ ગઈકાલે એ બબાલ પણ ન થઈ હોત. અને સાથે આમ આદમી પાર્ટીના પંકજ રાણપરિયા એ પોતે પણ ત્યાં આગળ હાજર હતા, તેણે પણ ત્યાં આગળ બબાલ કરી નાખી. કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવે આરોપ લગાડી રહી છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, આ નેતાઓ નહોતા ઈચ્છતા કે કોંગ્રેસની આ જે ટ્રેક્ટર રેલી છે એ સફળ થાય અને ત્યાં આગળ સરકારના માણસો જે છે ત્યાં આવે, અધિકારીઓ ત્યાં આવે અને તેમની સાથે ચર્ચા કરે. પણ સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના ઝઘડામાં ફાયદો સરકારને થઈ ગયો. ફાયદો એ રીતે થયો કે સરકારને ખબર પડી ગઈ છે કે આ લોકો ભેગા નથી થઈ શકતા. એક તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસનું બગાડવા મહેનત કરી રહી છે અને કોંગ્રેસ છે એ આમ આદમી પાર્ટીનું બગાડવા મહેનત કરી રહી છે. છેલ્લે નુકસાન કોને થયું? તો ખેડૂતોને થયું. ખેડૂતોનું આ આંદોલન જે છે એ અત્યારે લગભગ નિરાશામાં જતું રહ્યું છે અને નિરાશામાં ગરકાવ થવાના કારણે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર આંદોલન ફરીથી જીવંત થશે ખરું? તો આપને એ પણ જણાવી દઈએ કે આ આંદોલન જે છે એને ફરીથી જીવંત કરવાનો એક પ્રયત્ન જે છે એ આવતીકાલથી જેતપરમાં કરવામાં આવી રહ્યો છે. જેતપર આ એ જ જગ્યા છે જે મોરબીનું જેતપર છે અને આ જેતપરની અંદર જ મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જે મહિલાઓને ખેતર પોતાની વાડીમાં જવા રોકવામાં આવ્યા અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, એ જ જેતપરથી આવતીકાલે ફરીથી નિલેશ અરવડિયા અને તેમની સાથેના જે લોકો છે અને જેતપર ગામના જે ખેડૂતો છે તેમના દ્વારા આ આંદોલનની ફરીથી શરૂઆત કરવામાં આવી રહી છે અને ત્યાં આગળ જે ઉપવાસ છાવણી બનાવવામાં આવી હતી ત્યાંથી આવતીકાલે ફરીથી ઉપવાસની શરૂઆત કરવામાં આવશે. કાંતિ અમૃતિયાના જે ભાઈ છે, કારણ કે અત્યારે મંત્રી કાંતિ અમૃતિયા છે, પોતે પણ ત્યાં ગયા હતા પણ થાંભલા નખાવાનું કામ રોકાવી નથી શક્યા. તો તેમના ભાઈ જે છે, તેમના ભાઈ આ આંદોલનકારી જે ખેડૂતો છે તેમના સમર્થનમાં આવ્યા હતા અને આવતીકાલથી એ લોકો પણ ત્યાં આગળ ઉપવાસ પર બેસી રહ્યા છે અને કાલથી એક નવા આંદોલનની શરૂઆત થઈ રહી છે. એટલે ખેડૂતો અને જે ત્યાંના સ્થાનિક આગેવાનો હતા એ આગેવાનો હવે આ આંદોલન કરવાના છે, જેમાં ના તો કોઈ કોંગ્રેસનો નેતા હશે ના કોઈ આમ આદમી પાર્ટીનો નેતા હશે. કારણ કે બંને રાજકીય પક્ષોને પોતાનો રાજનૈતિક ફાયદો જોઈતો હતો, જેનાથી હવે આ ખેડૂતો
થાકી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારા થાંભલાનો પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે. પાલ આંબલિયાને પણ અમે લોકોએ પૂછ્યું કે પાલભાઈ, જે થયું છે એને લઈને તમે શું કહેશો? સાંભળીએ પાલભાઈએ અહીંયા આગળ શું કીધું. અમારા સંવાદદાતા જે છે રિદ્ધિ, તેમની સાથે તેમને વાત કરી. કોઈ પણ રાજકીય પક્ષની રેલી હોય, આમ આદમી પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે સપાની હોય, બરાબર છે, એની રેલી કે એની સભા કે હોય ને તો આખો રોડ છે ને બેન, એમાં હોર્ડિંગ, બેનર, બરાબર છે, એટલું બધું, અને ખેસ ધજા એટલું લગાવ્યું હોય. આમાં સભા સ્થળે ખુરશી પણ નહોતી, ટ્રેક્ટરોમાં ઉતારવા પણ નહોતા. તમે સમજો, પાથેણું ત્યાં હતું નહીં, એક જ પાથેણું હતું, બરાબર છે. ટ્રેક્ટરોમાં જ ખેડૂતો બેઠા રહીએ, ટ્રેક્ટરોમાં એ લોકો બેઠા બેઠા વાત સાંભળે. જ્યાં બેઠા છે ત્યાં એમની પાસે ફૂડ પેકેટ પહોંચી જાય, અને સામેથી 5 જણા, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયા, બરાબર છે, ડાયાભાઈ ગજેરા, અરુણભાઈ મહેતા, આજે 5-7 જણા હતા. એમાંથી 2 કે 3 જણા જે આખી આ વાત છે એ વાત મૂકવાના હતા, બરાબર છે. આખી જે આ વાત, આ મૂળ જે વાત હતી એ આ હતી. એમાં અહીંયાથી એને આગળ જ ન આવે, બરાબર છે, આ બાજુ કોઈ વળે જ નહીં, એના માટે એને જે આખે આખું સ્ટન્ટ કર્યું. અને એ સ્ટન્ટમાં મેં પહેલા તમને કહ્યું એવી રીતે, જો અમે સામે ભીડ્યા હોત તો પોલીસ લાઠીચાર્જ થાત જ. અને ગુજરાતની 16મી 15મી જૂન, બરાબર છે, ખેડૂતોના રંગાત અને કેટલાય પોલીસ કેસ થાત. આ ન થવા દેવા માટે 15 જૂનને, બરાબર છે, અમે કલંકિત ન થવા દેવા માટે આ એક પ્રયાસ હતો. ભલે રેલીને નિષ્ફળ એને બનાવી, એને મુબારક છે, અભિનંદન આપું છું કે ગુજરાતના ખેડૂતોના લડાઈમાં પરિણામ જ્યારે હાથમાં હતું ત્યારે જે ષડયંત્રકારીઓ છે એના ષડયંત્રમાં સફળ થયા. એના માટે આમ આદમી પાર્ટીની આખી ટીમને હું અભિનંદન આપું છું કે આ જ રીતે ગુજરાતના ખેડૂતોને હળદર કાંડ કરાવડાવજો. આ જ રીતે જ્યારે કેશોદમાં, ઘેડમાં આખી લડાઈનું પરિણામ આવી ગયા પછી આમ આદમી પાર્ટીના નામે રોટલા શેકવા માટે પદયાત્રાઓ કરજો. અને આ જ રીતે 15મી જૂને આખા ગુજરાતના ખેડૂતો, અને એમાં ખોટું નથી બોલ્યા, અમે પહેલા જ કહ્યું હતું બેન, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ, બરાબર છે. એટલે આ જ રીતે જ્યારે આવે ત્યારે તમે ષડયંત્ર કરી અને તમારી ઓરિજિનલ છબી તમે બતાવતા રહ્યો, એવી આશા અને અભિનંદન આપું છું. અને મહત્વની વાત બેન, અમે જ્યારે આ આખી યાત્રાની શરૂઆતની જાહેરાત અમદાવાદ સર્કિટ હાઉસમાંથી કરી, ત્યારે મને યાદ છે અમે બહુ સ્પષ્ટતા કરી હતી, ભાજપ, આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાન સંઘ સિવાયના રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને અમે આમંત્રિત કરીએ છીએ. અમે બહુ સ્પષ્ટતા કરી હતી. હવે બેન તમે સમજો, અમે ના પાડી છે, અમે ચોખ્ખા શબ્દોમાં આને ના જ પાડી કહેવાય કે ના કહેવાય? ના પાડ્યા પછી, બરાબર છે, જો આંદોલનને તોડવાનો પ્રયાસ ન હોય તો મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીએ 13 તારીખે શું કામ જાહેરાત કરી કે અમે આ યાત્રામાં 15 તારીખે ગાંધીનગર બધા જ જોડાઈશું? શું કામ 13 તારીખે જ જાહેરાત કરી? જ્યારે કોંગ્રેસે સમર્થન આપ્યું, જ્યારે અમે ના પાડી તેમ છતાં એને આવવું હતું, તો ત્યારે એને કેવું હતું કે અમે સમર્થન કરીએ છીએ. તોય અમે વિચારણા કરો કે આવો ભાઈ આપણે બધા સાથે મળી અને અલગ અલગ ગામોના વિભાજન કરીને અલગ અલગ ગામોમાં સભાઓ કરીએ, બરાબર છે. એ ક્યાંય એને આખો માહોલ ખબર પડી ગઈ અને ક્યાંક એવું લાગ્યું કે હું વાહે રહી ગયો છું, બરાબર છે. આવું ક્યાંક લાગ્યું હશે, મને એવું અંદાજ છે, બરાબર છે. એટલે એને જાહેરાત કરી, અથવા તો આંદોલનમાં વિભાજન કેવી રીતે કરવું, બરાબર છે, આ આશય સાથે એને 13 તારીખે જાહેરાત કરી. સાથે જ આવતીકાલથી હવે જેતપરની અંદર ફરી આંદોલનની શરૂઆત થઈ રહી છે. અને આ આંદોલનની શરૂઆત કરતા બંને, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, આ બંને રાજકીય પક્ષથી હાથ જોડીને ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે, નિલેશ અરવડિયા, એ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. પણ આવું તો અનેકવાર નેતાઓએ કીધું છે કે અમે ખેડૂત બનીને આવ્યા છીએ. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બધાને જયારે સવાલ થાય છે ત્યારે એવું જ કે છે કે અમે આવી ગયા છીએ. હમણાં તમે જો કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ આ ઉપવાસ આંદોલનની મુલાકાત લીધી હતી. પરંતુ બેન, એમને સ્ટેજ મળે છે કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે અથવા તો રાજકીય આગેવાન હોય છે, જેથી ખેડૂતોને એની પાસે ઘણી બધી અપેક્ષાઓ હોય છે.
પછી હું હોય કે તમે હોય, ખેડૂત તો બિચારો છે. મતલબી લોકો એનો લાભ લઈ અને છોડી દે છે. પછી એ સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, તો ખેડૂત પાસે ડૂબતો માણસ તણકલું પકડે એવી રીતે કોઈ પણ પાર્ટીનો આગેવાન આવે એટલે એની પાસે એને બિચારાને અપેક્ષા હોય છે, આ અમારું ભલું કરશે, આ અમારું સારું કરશે, આ અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. એટલે બિચારો એના આગતા સ્વાગતા કરે, હાર તોરા કરે, સ્ટેજ આપે, માયક આપે, કારણ કે ખેડૂતને બોલતા ન આવડતું હોય બિચારાને. અને આજે આપણી એક દુઃખની વાત છે કે ગુજરાતની અંદર કોઈ ખેડૂતનો નેતા જ નથી. જેટલા નેતા છે, જેટલા ખેડૂત બનાવે છે નેતા, એ બધા લોભ, લાલચ, દબાણ અને ટિકિટો માટે, પૈસા માટે કે રાજકીય દબાણથી યા તો વેચાઈ જાય છે, યા તો દબાઈ જાય છે, યા તો છટકી જાય છે, અને છેલ્લે બિચારો મારો ખેડૂત વધે છે. ઘણા બધા આગેવાનો વહી ગયા છે. હાર્દિકને મેં જ મોટો કરેલો છે. આમ આદમી પાર્ટીમાંથી થોડા સમય પહેલા જ રાજુભાઈ કરપડા ગયેલા છે. ઘણા બધા અગાઉ પણ કિસાન આગેવાનો બનેલા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાં મર્જ થયેલા છે. આજની તારીખમાં ગુજરાતની અંદર એક પણ કિસાન આગેવાન એવો નથી કે જે ફક્ત કિસાનના હિતની વાત કરે, કિસાનોની વચ્ચે રહે અને કોઈ પણ રાજકીય પાર્ટી એટલે કે સત્તા પાર્ટી કે વિરોધ પાર્ટીથી બીવે નહીં, ડરે નહીં. એટલે એના અમે શ્રી ગણેશ જેત પરથી કરીએ છીએ. અને હું જેની આગેવાની લઉં છું, સત્તા પાર્ટીને જ્યાં ખીલ્લો મારવો અહીંયા મારી લે, વિરોધ પાર્ટીને જ્યાં ખીલ્લા મારવો અહીંયા મારી લે. હું ફક્ત ને ફક્ત કિસાન હિતની વાત કરીશ અને ખેડૂતો સાથે રહીશ, છેલ્લા શ્વાસ લગી રહીશ. હું બીજાની જેમ સુરત દાદાની માના હમ ને માતાજીના હમ ને એવી કમિટમેન્ટ કાંઈ જ નહીં આપું. 2015 થી પાટીદાર આંદોલનમાં જોડાયેલો છું. 2011માં એન્ટી કરપ્શન મુવમેન્ટ લડેલો છું. દિલ્હી કિસાન આંદોલન લડેલો છું. વિદ્યાર્થી આંદોલન લડેલો છું. આ મારા જીવનનું 7મું આંદોલન છે. અત્યાર સુધીમાં મારા ચારિત્ર ઉપર એક દાગ લાગવા નથી દીધો. 100 રૂપિયા કોઈ દિવસ કોઈ પાસેથી લીધા નથી. ટિકિટની, પદની, પ્રતિષ્ઠાની અપેક્ષા રાખી નથી. અને અગાઉ સમયમાં પણ મને છે પણ નહીં. પણ હા, મારા કિસાનોને જ્યાં તકલીફ પડતી હશે આખા ગુજરાતની અંદર, ત્યાં છેલ્લા શ્વાસ સુધી મારા ઉપર જે કલમો, કેસ લગાડવા હોય સરકારને લગાડી દે. અગાઉ મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, રાયોટિંગ. સ્પષ્ટ છે કે અહીંયા આગળ ખેડૂતોની જે માંગ છે એ 5 માંગ છે. એ 5 માંગ ઉપર ખેડૂતો આજે પણ અડેલા છે અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે કે જે પણ કંપની વાળા આવશે તેમને કંપની વાળાને પાવરના થાંભલા નાખવા માટે તેમના ખેતરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આમ તો સરકાર પણ જે છે, કારણ કે પોલીસને ક્યાંક ભાડે આપે છે, પોલીસને અહીંયા આગળ કહેવામાં આવે છે અને કે ત્યાં આગળ જે પોલીસ કંપની છે, જે વીજ કંપની થાંભલા નાખી રહી છે, તેને રેન્ટ ઉપર પણ આપવામાં આવે છે અને તેની સામે સરકાર પૈસા પણ વસૂલ કરે છે. ગોપાલ ઇટાલિયાએ પોતે એક વિધાનસભામાં સવાલ પૂછ્યો તો તેની સામે એમને આ જવાબ પણ આપવામાં આવ્યો હતો કે લગભગ 8 કરોડ જેટલી કમાણી જે છે એ પોલીસને ભાડા પટ્ટે આપવાથી સરકારને થઈ છે. એટલે ક્યાંક પોલીસ પણ ભાડા પટ્ટે આપે છે. પણ ખેડૂતોનો જે પ્રશ્ન છે, 5 જે એમની માંગો હતી, જેમાં ખેડૂતોને જંત્રીના ભાવ પ્રમાણે નહીં પરંતુ માર્કેટના ભાવ પ્રમાણે જમીનના થાંભલો નાખવાનો જે ભાવ છે તે આપવામાં આવે. સાથે જ તેના માટે 30,000 રૂપિયાનું મંથલી ભાડું આપવામાં આવે. જે મશીન આવે છે, જે જ્યારે થાંભલો નાખવાનો હોય છે ત્યારે જે પાકને નુકસાન થતું હોય છે તેના માટે પૈસા આપવામાં આવે. આવી 5 અલગ અલગ માંગ છે. એટલે ખેડૂતોની માંગ હજી પણ ત્યાંની ત્યાં જ છે. આશા રાખીએ કે ખેડૂતોની જે પોતાની સમસ્યા છે, કારણ કે તેમની પોતાની વાડીમાં જ્યારે તેમને પ્રવેશ ન આપવામાં આવે ત્યારે તેમને જે દુઃખ થતું હશે, કદાચ એ દુઃખનો અંદાજો સરકાર પણ નથી લગાવી શકતી. ખેર, આશા રાખીએ કે ખેડૂતને પોતાની વાડીની અંદર જવાની પરમિશન મળે અને આ થાંભલાની સમસ્યા જે છે તે સમસ્યાનું એક સુખદ નિરાકરણ આવે. કાં તો સરકાર પૈસા આપી દે, કાં તો થાંભલા નાખવાનું બંધ કરી દેવામાં આવે. હવે વાત કરી લઈએ ભારતીય જનતા પાર્ટીમાં અંદર ચાલી રહેલી બબાલની. કારણ કે એક તરફ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, અને આ શિસ્તબદ્ધ પાર્ટીમાં
જ્યારે ધારાસભ્ય મંચ પર ઊભા થઈ અને એવું કહેતા હોય કે હું રાજીનામું આપી દઈશ અને મને જાણી જોઈને અહીંયા બોલવા નથી દેવામાં આવી અને આરોપ જિલ્લા અધ્યક્ષ નીલ રાવ પર લાગતો હોય, ત્યારે ખરેખર હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાની જરૂર છે. કારણ કે અત્યાર સુધી તો અમે એવું કહેતા જ આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા નેતાઓ નારાજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેતાઓની મજબૂરી છે અને એટલા જ માટે નેતાઓ પોતે બોલતા નથી. પણ હવે નેતાઓ મંચ પર પણ બોલતા થયા છે. પોતાનો જે આક્રોશ છે, પોતાનો જે ગુસ્સો છે તે મંચ પરથી બતાડતા થયા છે. પણ શું ખરેખર આ જે ગુસ્સો અને આક્રોશ જે છે એ વ્યાજબી છે ખરો? એક એવા પણ સમાચાર આવે છે કે દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું આપવામાં આવ્યું છે અને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. તેમની સાથે વાતચીત કરવામાં આવશે. તેને લઈને નીલ રાવને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જિલ્લાના અધ્યક્ષ છે, સ્વાભાવિક છે તેમને પણ બોલાવવામાં આવે, કારણ કે જે વાંધો છે એ તેમની સાથે છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી મનસુખ વસાવા અને દર્શના દેશમુખ, જેમને વાંધો હતો અન્ય નેતાઓ સાથે, એટલે મનસુખ વસાવાની જો વાત કરવામાં આવે તો તેમને દર્શના દેશમુખથી છેલ્લા લાંબા સમયથી વાંધો હતો, પણ હવે બંને એક થઈ ગયા છે. તેમને ઘનશ્યામ પટેલથી પણ વાંધો હતો, હવે ઘનશ્યામ પટેલ પણ તેમની સાથે આવી ગયા છે. અલગ અલગ નેતાઓથી મનસુખ વસાવાને વાંધો હોય છે અને ત્યારબાદ આ બધા જ નેતાઓ હવે ભેગા થઈ ગયા છે અને નેતાઓને વાંધો છે નીલ રાવ સાથે. નીલ રાવ સાથે તેઓ સમસ્યા ઊભી કરી રહ્યા છે, કહી રહ્યા છે કે નીલ રાવ અમને સાંભળતા નથી, નીલ રાવ અમને ગાંઠતા નથી, નીલ રાવને અમે કહીએ છીએ એના કરતા અલગ કામ કરી રહ્યા છે. તો સ્વાભાવિક પણ છે, કારણ કે નીલ રાવ જિલ્લાના અધ્યક્ષ છે. નીલ રાવ જ્યારે કોઈ ડિસિઝન લેતા હોય છે ત્યારે તે સંગઠન લેવલથી લેવામાં આવતું હોય છે. પોતાની મરજીથી તો ભાજપમાં કશું જ નથી થતું હતું. એટલે ક્યાંક આ ડિસિઝન જે સંગઠનના ડિસિઝન હોય છે તેની સામે પણ હવે મનસુખ વસાવા અને દર્શના દેશમુખ આ બંનેને વાંધો હશે એવું મને લાગી રહ્યું છે. આંદોલન તો તેમને કરી નાખ્યું, પણ આંદોલન તેમને સમેટી પણ લેવું પડ્યું હતું અને સમેટ્યા બાદ મનસુખ વસાવા શું બોલ્યા હતા તે પણ સાંભળી લઈએ. એક ગાડીમાં 4 લોકોએ મીટિંગ કરી હતી, આપ ચારે પણ મીટિંગ કરી છે, અને એવી કઈ વાતો છે? એવું નથી કે 4 લોકો એ ગાડીમાં બેસીને બધી વાત ચર્ચા કરી અને આજના કાર્યક્રમનું સમાપન અમે 4 લોકોએ નક્કી કર્યા મુજબનું કર્યું છે, એવું નથી. આજે દિવસમાં જે ઘટના ઘટી બૌદ્ધિક પાર્ટીના જે સંમેલનમાં, એમાં દર્શનાબેન ધારાસભ્યનું, રાજપીપળાના ધારાસભ્યનું અપમાન થયું, મહિલા ધારાસભ્યનું અપમાન થયું. અને આ એક વખત પૂરતું નથી. છેલ્લા 2 વર્ષથી સતત ને સતત જિલ્લા પ્રમુખ નીલ રાવ અને એમની ટીમ દ્વારા ધારાસભ્ય બેનનું સતત અપમાન કરવામાં આવે છે. એ ઉપરાંત બીજા અન્ય પાર્ટીના આગેવાનો દિનેશ તડવી જેવા લોકોનું પણ સતત અપમાન થયું છે. અને મારું પણ ક્યાંક અનેક વખત અસભ્ય ભાષામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ મારી સાથે પણ વર્તન કર્યું છે. આ બધી ઘટનાને લઈને દર્શનાબેન ધારાસભ્ય આજે જે પ્રકારની ઘટના ઘટી એને લઈને ખૂબ એ આવેશમાં આવી ગયા અને એમની નારાજગી બિલકુલ સાચી હતી. અને એ આજે ધરણા પર અહીંયા ગાંધી પ્રતિમાની સામે બેસી ગયા અને આને પ્રદેશ સુધી વાત પહોંચી. આ પ્રદેશ સુધી વાત પહોંચી અને પ્રદેશે અમારી સાથે વાત કરી. પાર્ટીના ઘણા બધા વરિષ્ઠ લોકોએ પણ બેનને સમજાવ્યા કે પાર્ટીમાં જે પણ ઘટના ઘટી છે, અત્યાર સુધી જે જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો જે છે, એ જે પાર્ટી જે ઊભી કરનારા લોકો જે છે, એવા લોકોને કંઈક ને કંઈક રીતના અવગણના થાય છે, અપમાન થાય છે. એ બધી જ બાબતની ચર્ચા કરવામાં આવશે. અને હાલ પાર્ટીના ઘણા બધા આજના કાર્યક્રમો છે, એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટીના વરિષ્ઠ લોકો એમાં જોડાયેલા છે. એટલે આવતા સોમ કે મંગળવારે અમને બોલાવશે. બધા પ્રતિષ્ઠિત આગેવાનો પ્રતિનિધિ મંડળ પ્રદેશમાં જશે અને અમારી જે પણ કોઈક રજૂઆત છે ને નીલ રાવ જિલ્લા પ્રમુખ અને આખી ટીમ દ્વારા જે રીતના પાર્ટીના સિનિયર લોકોનું સતત ને સતત અવગણના થતી રહે છે, બધા પુરાવા આધાર સાથે અમે જઈશું. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, વિચારધારાને વળેલા કાર્યકર્તા, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે અમે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પણ નીલ રાવ જેવા પાર્ટીને નુકસાન કરનારા જે પરિબળો છે અને એના કારણે ઘણા બધા લોકો પાર્ટી છોડવાના પણ મૂડમાં છે. સાગબારામાં તો એક જિલ્લાના મંત્રી ને એ વિસ્તારના
વરિષ્ઠ આગેવાન પાર્ટી છોડીને જતા રહ્યા છે. એવા ઘણા બધા લોકો નીલ રાવના કારણે પાર્ટીથી નારાજ હતા. તો એ આ બધી બાબતોને લઈને આ પ્રકારનો બેનને ધરણાનો કાર્યક્રમ કરવો પડ્યો. અને અમે લોકોએ પણ બેનની સાથે અમે સમર્થનમાં આવ્યા કે ઘણી બાબતોને લઈને જે નીલ રાવ એક હતું શાસન, ખાસ કરીને બેનને સતત ને સતત એ કોઈ ને કોઈ પ્રકારે એની એક ટીમ બનાવેલી છે. એવા જાહેર કાર્યક્રમમાં બેનના વિશે, ધારાસભ્ય વિશે અભદ્ર શબ્દો બોલવા, એ પ્રકારનું વર્તન કરે છે. અને આ કરવા પાછળનું કારણ પણ એ જ છે, મેં દિવસે કીધું એ પ્રકારે કે આદિવાસી મુવમેન્ટ ચાલી રહી છે. આદિવાસીના હક ને પ્રમાણપત્રોને લઈને ક્યાંક ગુજરાતમાં અને જિલ્લામાં જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે, અને તેમાં ખાસ કરીને આદિવાસી દીકરીઓ સાથે કેટલાક બિન આદિવાસીઓ લગ્ન કરી અને એનો દુરુપયોગ કરે છે. એ લગ્ન પછી એમના નામે જમીનો રખાય છે, ક્યાંક તાલુકાના સભ્યો, ક્યાંક જિલ્લાના સભ્યો, ક્યાંક નગરના સભ્યો, આ રીતના સરપંચો પણ બનાવવામાં આવે છે. લગ્ન બિન આદિવાસી સાથે કરે, પણ અધિકારો બધા આદિવાસીના હક આ બધા ભોગવે છે. તો આ મુવમેન્ટને રોકવા માટે અમે બધા જ હતા. એકલા ધારાસભ્ય દર્શનાબેન એકલા જ નહીં, હું પોતે પણ, અને જિલ્લાના અને ગુજરાતના ઘણા લોકો છે આ મુવમેન્ટને રોકવા માટે. તો એ જે ધારાસભ્ય દર્શનાબેન ભોગ બન્યા હોય, દિનેશ તળવી જો ભોગ બન્યા હોય, કે એનું અપમાન કરવામાં આવ્યું હોય, કે એવા અનેક વરિષ્ઠ લોકોનું અપમાન કરવા હોય, કે મારી સાથે જે પણ પ્રકારનું જે વર્તન જે એને ભૂતકાળમાં કમલમમાં જે કર્યું છે, આ બધા મૂળ આનું આ જ છે. અને આનું આ છે. અને ક્યાંક ક્યાંક એ જે ટીમ જે છે એ દારૂ જુગારના અડ્ડાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એની પાસે મારા પુરાવા છે. તો આ બધા કારણોને લઈને આ વૈમનસ્ય ઊભું થયું હતું. અને વૈમનસ્ય ઊભું થયું છે. અને એને અમને આવા સાચા લોકોને આ દબાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા છે. પાર્ટીના વરિષ્ઠ લોકોનું અમે માન સન્માન કરીએ છીએ, પણ પાર્ટીના વરિષ્ઠ લોકોને પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જોડ ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ અને એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે, ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે, એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થયું. જિલ્લા પંચાયત ગઈ છે, તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરુદ્ધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું, અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતાવાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનું કંઈક કડક રીતના કામ લે એમની સામે. પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. બેન ધારાસભ્ય બેન દર્શનાબેન અને એમની ટીમ ને બાકીના અમારી બધા જ લોકો ના પાડતા હતા કે આપણે ધરણા હજુ ચાલુ રાખીશું. અને આવતીકાલે તો બેન આમરણાંત ધરવાડા પણ અન્નજળનો ત્યાગ કરીને એ ધરણા કરવાના હતા. પણ અમે સમજાયા કે લડાઈ એ લડીશું, અન્યાયની સામે લડાઈ લડીશું. પણ આજે પ્રદેશના નેતાઓનું આપણને આશ્વાસન મળ્યું છે, તો પ્રદેશનું માન રાખીએ. પ્રશાંત કોરાટજી હમણાં પ્રદેશના મહામંત્રી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, એની સાથે વાર્તાલાપ થઈ અને બધી રીતના 2-3 કલાકથી અમે સતત પરામર્શમાં છે. અને પ્રદેશનું માન રાખીને આજે બેનને સમજાયા છે. અને આજે આ જે ધરણાનો જે એમનો કાર્યક્રમ હતો એમાં મૌખિક પર આપીએ છીએ. પુરાવા છે એ પ્રદેશમાં રજૂ કરશો આપણે? બિલકુલ, અમારી પાસે જે પણ પુરાવા છે, નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે, અને એ કેટલાક ખોટા લોકો સાથે, દારૂ જુગારના અડ્ડાવાળાઓ સાથે જે એમના જે તાર અડેલા છે, એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું. 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી. અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે, તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં, આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે
જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે. અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું. આજના ધરણા પૂર્ણ કરવામાં આવે છે. અમારી તો માંગણી હતી કે નીલ રાવનું રાજીનામું જોઈએ છે. જી, તો પછી 100% રાજીનામું લેવામાં આવશે કે પછી આ એ કઈ વાત એવી લઈને ધરણા પૂર્ણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બાહેધરી આપવામાં આવી છે કે તમને બધાને સાંભળવામાં આવશે અને સાંભળ્યા પછી બધા નિર્ણય કરવામાં આવશે અને એ સાંભળવા માટેનો પૂરતો સમય પણ આપવામાં આવશે. એટલે અમારી બાજુના જે બધા પક્ષના લોકો છે કે જે સાંસદશ્રી છે, ઘનશ્યામભાઈ છે, મોતીભાઈ છે અને પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે, આ બધા જ જે લોકો આ બધા એમના જે ભોગ બન્યા છે એ બધા જ લોકોને સાંભળવામાં પણ આવશે અને સાંભળીને પછી ભારતીય જનતા પાર્ટી એનો નિર્ણય કરશે. નીલ રાવ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. દર્શના દેશમુખનું તો એવું કહેવું છે કે તેમને નાંદોદથી તેમની પત્નીને ચૂંટણીમાં લડાવવા છે એટલા માટે થઈ અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. પણ સવાલ એ છે દર્શનાબેન કે નીલ રાવ ઉપર કેમ આરોપ લગાડી રહ્યા છો? અત્યાર સુધી તમને નીલ રાવ સારા લાગતા હતા, અચાનક રાતોરાત એવું તો શું થયું કે નીલ રાવ તમને પસંદ નથી આવી રહ્યા? એટલા માટે પણ કદાચ આ આખો પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય કારણ કે નીલ રાવ તમને સાંભળતા નથી. નીલ રાવ પાર્ટીને શિસ્તમાં રાખવાનું કામ કરી રહ્યા છે અને કદાચ નીલ રાવના કારણે જ ઘણી બધી એવી જે સીટ છે, કારણ કે તમે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરો છો ત્યારે જીતવા માટે તમને સંગઠનની જરૂર પડે છે અને આ સંગઠન પણ કદાચ નીલ રાવે આપ્યું હતું. તો હવે નીલ રાવ આખા મામલે શું ખુલાસો કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અમારો કાર્યક્રમ હતો. કાર્યક્રમની અંદર તમામ લોકોનું સ્વાગત સન્માન કર્યા બાદ જ્યારે ઉદ્બોધનનો સમય હતો ત્યારે આ જે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમ કેન્દ્રની યોજના હોય છે. પ્રદેશ સંગઠનમાંથી નિશ્ચિત કરેલા વક્તાઓ આ કાર્યક્રમમાં આવતા હોય છે અને એ પ્રમાણે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે માન્ય સાંસદશ્રીના ઉદ્બોધન હતું અને તો સાંસદશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ભાઈ બેનને પણ તક આપો, એટલે બધાએ બેનને બોલવા પણ કીધું. પણ બેનને ક્યાંક ગેરસમજ ઊભી થઈ અને ત્યારબાદ બેન થોડાક આક્રોશમાં આવીને જે ગેરસમજના કારણે જે આખી ઘટના ઘટી છે ને બેનનું સ્વાગત પણ થયું, બેનનું સન્માન બી થયું, બેનના શાબ્દિક પ્રવચનની અંદર પણ બેનનો ઉલ્લેખ થયો. પણ કીધું એમ કે ભાઈ કેન્દ્ર લેવલની યોજનાથી વક્તા ને બધું નક્કી થઈને આવતું હોય અને 3 વક્તાઓ આજે ઓલમોસ્ટ કાર્યક્રમની અંદર હતા, માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, માન્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબ ને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ. તો એ ક્રમની અંદર જ્યારે બેનનો ઉદ્બોધનના સમયે મનસુખભાઈના સૂચનાથી બેનને કીધું પણ ખરું કે આપ બોલી પણ શકો છો, પણ ક્યાંક ગેરસમજ ઊભી થઈ છે. ઘણી બધી વખત આગળ પણ ગેરસમજ ઊભી થઈ છે અને બધી વખત દૂર થઈ છે. હમણાં પણ આ બધી ગેરસમજો દૂર થશે. બધા એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે, આગેવાન છે, એટલે મોટા બેન છે ને દાદા તો દાદા છે, એટલે ભેગા મળીને બધા કામ કરીશું. મેં કીધું ને કે કંઈક નાની મોટી ગેરસમજ ઊભી થઈ હશે, એ ગેરસમજો દૂર થશે. આટલી મોટી રાજકીય પાર્ટી છે અને ક્યારેક આવું થતું હોય, પરિવાર છે તો પરિવારની અંદર પણ થતું હોય, તો આ રાજકીય પાર્ટી છે, જે કંઈક ગેરસમજ ઊભી થઈ હશે દૂર થશે. અને કીધું એમ કે વડીલ છે, પાર્ટીના બેન છે મોટા, અને મનસુખભાઈ અમારા વડીલ છે, તો ભેગા મળીને કામ કરીશું, માર્ગદર્શન લઈશું, ક્યાંક ભૂલ અમારી થઈ હશે તો સુધારશું અને સાથે મળીને સંગઠનનું કામ કરીશું. બીજા એક આક્ષેપ એવા થઈ રહ્યા કે નીલભાઈના પત્ની 22માં ચૂંટણી લડવાના હતા પણ એમને ટિકિટ નહીં મળી, તેને લઈને નીલભાઈ અત્યારે આ જે અપમાન કરી રહ્યા છે દર્શનાબેન. મારા ધર્મપત્ની એ ક્યારે પણ ચૂંટણી લડવાનું વિચાર્યું નહીં. રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરું છું અને દૂર લગી આગળ પણ એવો કોઈ વિચાર અમારો છે નહીં. જે રીતે આ આખો મામલો નર્મદા અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાતના લીરે લીરા ઉડાડી રહ્યું છે, તેને લઈને હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં
જ્યારે આ બંને નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગર પક્ષ તેમના માટે શું ડિસિઝન લે છે તે પણ જોઈશું. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપ જોવો છો પણ આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન પણ વગાડજો તાકી અમારા જે પણ ન્યૂઝ આવે તે ન્યૂઝ તમને નોટિફિકેશનમાં મળતા રહે. અને અમારી ચેનલને, અમારા જો વિડીયોને તમને પસંદ આવ્યો છે તો તેને શેર પણ કરજો.